નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરા વકીલ મંડળે નોટરીના પેન્ડિંગ સીઓપી અંગેની માંગ સાથે સાંસદે કાયદા મંત્રીને કરી રજૂઆત। વકીલ મંડળે સાંસદનો આભાર માન્યો। વડોદરા શહેરમાં ગત માર્ચ 2024માં ભારત સરકાર દ્વારા નોકરીના એપોઇન્ટમેન્ટ કરવામાં આવેલ હતા, પરંતુ છેલ્લા ઘણા સમયથી નોટરીના લાયસન્સ ખૂબ જ ઓછા પ્રમાણમાં આવતા હોય વડોદરા વકીલ મંડળના મેનેજિંગ કમિટી મેમ્બર વિરાજ પ્રકાશ ઠક્કર ધવલ પટેલ દ્વારા આ મામલે વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીને વાકેફ કર્યા હતા અને પેન્ડિંગ નોટરી સીઓપી માટેની માંગ કરી હતી, જેના પગલે ગત તારીખ 28મી નવેમ્બરના રોજ વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ વડોદરા વકીલ મંડળના કમિટી મેમ્બર વિરાજ ઠક્કર અને ધવલ પટેલને સાથે રાખીને લોકસભામાં કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલજીને રજૂઆત કરતા કેન્દ્રીય મંત્રીએ તાત્કાલિક ધોરણે તેમના તાબા હેઠળના અધિકારીઓને બોલાવીને વડોદરા શહેરના નોટરીના પેન્ડિંગ સીઓપી તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરી વહેલામાં વહેલી તકે સર્ટિફિકેટ આપવા સૂચના આપી છે। જે અંગે વડોદરા વકીલ મંડળના કમિટી મેમ્બર વિરાજ ઠક્કર તથા ધવલ પટેલે કેબિનેટ કાયદા મંત્રી તથા સાંસદનો આભાર માન્યો। વડોદરા વકીલ મંડળ અને એમના સભ્ય શ્રી વિરાજભાઈ ઠક્કર અને શ્રી ધવલભાઈ પટેલ અને સર્વે વકીલ મંડળના જે પ્રતિનિધિઓ છે એમની જે રજૂઆત હતી કે જે નોટરીના સર્ટિફિકેટ ઓફ પ્રેક્ટિસ એ હજુ સુધી નોટરીનું જ્યારે અપોઇન્ટમેન્ટ થઈ ગઈ છે, પરંતુ અત્યાર સુધી એમના સર્ટિફિકેટ અલોટ નથી થયા, એને લઈ આજરોજ પાર્લામેન્ટ હાઉસમાં આપણા કાયદા મંત્રી શ્રીમાન અર્જુનરામ મેઘવાલજી સાથે મળી અને આ બાબતેની વિગતે ચર્ચા કરી અને કયા પ્રકારની શું તકલીફ પડી રહી છે અને વધારેમાં વધારે લોકોનું વડોદરામાં જે નોટરીનું જે સર્ટિફિકેટનું ઇસ્યુઅન્સ છે એ ખૂબ ઝડપથી આગળ વધે એ બાબતે એમણે અધિકારીઓને સૂચના પણ આપી છે અને ટૂંક સમયમાં આ જે સર્ટિફિકેટ ઇસ્યુઅન્સની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને વડોદરાના તમામ જેટલા પણ વકીલો જેમની અપોઇન્ટમેન્ટ નોટરી તરીકે થઈ ગઈ છે એમને એમના સર્ટિફિકેટ વહેલી તકે મળી જાય એ બાબતે પ્રયાસ હાથ ધરવામાં આવશે।